નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું ગાયકવાડ સરકાર જ્યારે ચાલતી હતી એ ટાઈમની એક વાત છે. વડોદરા નજીકનું સાણી એવું ગામ, અને એ ગામમાં એક મનસુખરામ માસ્તર જે પોતે બ્રાહ્મણ હતા, પરંતુ એ મનસુખરામ માસ્તર એટલે એમના જીવનમાં એ કોઈ દેવી દેવતાને, કોઈ કર્મકાંડને, કોઈ ધર્મ પુસ્તકને કોઈને જ માને નહીં. અને એમને જ્યારે એમનો અભ્યાસ પૂરો થઈ ગયો, જ્યારે એમને સાણિકામાં નોકરી મળી, ત્યારે એ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં પણ કોઈ દેવી દેવતાનું કે હા ના કંઈ જ નહીં, સિર્ફ અભ્યાસ એટલે અભ્યાસ. અને સ્કૂલમાં જ્યારે પ્રાર્થના થતી હતી ને, એ પ્રાર્થના પણ 2-5 સેકન્ડ માટે જ, પછી પ્રાર્થના પણ બંધ કરી દેવાની. સ્કૂલમાં દીપ નહીં પણ પ્રગટાવવાનો, સ્કૂલમાં કોઈ દેવી દેવતાનો ફોટો જ નહીં. તો આ મનસુખરામ માસ્તર પણ કહેવાય છે ને કે આપણે એક કહેવત છે કે તમારા કર્મ, તમારા ભાગ્ય, આ જગતમાં 3 માણસ એવા છે, 3 વ્યક્તિ એવી છે, 3 જગ્યાઓ એવી છે કે તમારા કર્મ બદલી નાખે, તમારા ભાગ્ય બદલી નાખે, અને તમને ભલે તમે કોલસા જેવા કાળા રહ્યા પણ તમને હીરો બનાવી દે. તો એ 3 ભૂમિકાઓ છે. પહેલાં કોઈ સંતનું સાનિધ્ય, એટલે કે સાચા સદગુરુ. તો સાચા સદગુરુ તમને મળી જાય તો તમારું આખું પરિવર્તન કરી નાખે. કારણ કે સદગુરુ કેવા હોય છે? હંસા ભમરી જેવી રે જેની ભાવના, કરી રૂપ પોતાનું રાજ થાય, દુર્લભ એવા સંતને. ભમરી જેવી રે જેની ભાવના. આપણે જોઈએ કે એક ભમરી ઈયળને ડંખ મારે છે, અને એ ભમરી જે ઈયળને ડંખ મારે છે ને, એ જ ઈયળ ભમરી બની જાય છે. તો ભમરી ઈયળને ભમરી બનાવી દે છે. તો સંતો પણ એવા હોય છે કે જો તમે સાચા સંતના સાનિધ્યમાં જતા રહો, સાચા સંતના મુલાકાત થઈ જાય, સાચા સંતના આશીર્વાદ મળી જાય, એનું સાનિધ્ય મળી જાય, તો તમને એ પણ સંત જ બનાવી દેશે. પણ આપણે સંતને આપણે પારસમણી કહીએ છીએ, પણ સંત પારસમણી નથી. કેમ કે પારસમણી લોખંડને સ્પર્શ થાય તો લોખંડ સોનું બની જાય છે, પણ લોખંડ પારસમણી બનતું નથી. ત્યારે તો સંત પોતે કોને કહેવાય કે જે પોતાનું રૂપ આપી દે. પોતે ભલે એ કાળો કોલસો, જેમ આપણે જોઈએ કે સતી તોરલ, એને જાડેજા એક કોલસો જ હતો, પણ તોરલે એને પોતાનું રૂપ આપી દીધું, એટલે કે એને સંત બનાવી દીધા. ત્યાંથી આપણે આગળ જઈએ ખીમડીઓ કોટવાળ, અને વિચાર કરો ડાલર દે એને ખીમડીઓ કોટવાળ પણ એક ડાકુ જ હતું, એને પણ ડાલર દેએ પોતાનું રૂપ આપી દીધું, એને સંત બનાવી દીધા. તો કહેવાનો મતલબ શું છે કે 3 જગ્યાઓ એવી છે. એક સંતનું સાનિધ્ય, એ તમારા લેખમાં મેઘ મારી શકે, અને બીજું છે તમારી ભક્તિ, તમારી સાધના. તો હવે આ બંને વસ્તુ આપણાથી બને એવી નથી, કે સાચો સંત મળવો જ મુશ્કેલ છે. ક્યાંથી મળે સાચો સંત? એટલે જેના અંદર આપણે કહીએ છીએ કે જેના અંદર ભરપૂર ભર્યું હોય, જેના અંદર જ્યોત પ્રગટી હોય, એક જ્યોતમાંથી બીજી જ્યોત પ્રગટાય તો એ જ્યોતમાંથી કંઈ ઓછું થતું નથી. અને 3જા નંબરે છે મા બાપના આશીર્વાદ. જો તમને સંત ના મળે, સાચો સંત આ જગતમાં ન મળે,
અને બીજા નંબરે આ જગતમાં સમાધિ સુધીની સાધના લગભગ કોઈ કરવા તૈયાર નથી. જબરદસ્ત કોઈ એવા વીર પુરુષ છે કે જે સમાધિમાં જે પહોંચી શકે છે, અને એવી સાધના પણ ન બને તો ત્રીજા નંબરે એક એવું પાત્ર છે કે જે તમારા લેખમાં મેઘ મારી દે. એ છે મા બાપની સેવા. ભલે મા બાપની તમે સેવા કરો, તમે દુઃખ વેઠો, એના પાછળ તમે બલિદાન આપી દો, એના પાછળ તમે પૂરેપૂરો ટાઈમ આપો, પણ જ્યારે મા બાપની અંતિમ વિદાય હોય અને એ ટાઈમે જો મા બાપના બોલ નીકળી જાય કે બેટા તારું કલ્યાણ થશે, તો આ જગતમાં ગમે એવી પણ વિધાતાનો લેખ લખેલો હોય છે ને, તો એ મા બાપના જે શબ્દો બહાર પડે છે કે બેટા તારું કલ્યાણ થશે, ત્યાં જેમ 1000 મણ રૂનો ઢગલો હોય અને એક ચિનગારી બાળવા માટે કાફી થઈ જાય. એક ચિનગારી 1000 મણ રૂનો ઢગલો બાળીને ભસ્મ કરી નાખે છે. એવા કાં તો સંતના આશીર્વાદ, કાં તો તમારી સાધના, અને કાં તો મા બાપના આશીર્વાદ. અને જો મા બાપ એમ કહે છે કે તારું કલ્યાણ થશે, તો તમારા વિધાતાએ કેટલાય લેખ લખ્યા હોય, બધા લેખ બળીને ભસ્મ થઈ જાય છે. તો એવા આ મનસુખ રામ જે માસ્તર, પણ એ પણ તમે જુઓ તો ખરા, એનું એક જ ધ્યેય શિક્ષણ એટલે શિક્ષણ. એ કોઈ દેવી દેવતાના કર્મકાંડના ભય, પોતે બ્રાહ્મણ હતા એમ છતાં કંઈ જ માને નહીં, પરંતુ એમને કોઈ સંતનું સાનિધ્ય મળ્યું નહોતું, એમને કોઈ સાધના કરી નથી. અને સાણી ગામમાં જ્યારે આ મનસુખરામ સ્કૂલમાં દાખલ થાય ને, તો એ વિદ્યાર્થીઓ પણ ધ્રુજતા હતા. એટલા બધા પાવરફુલ સામે આ મનસુખરામ માસ્તર, કે એમ જ એનું એક જ ધ્યેય હતો કે આ દેવલા ચકલા તમારી પ્રગતિ નહીં કરી શકે. આ બધો અંધવિશ્વાસ છે, આ બધું આડંબર છે, આ બધું પાખંડ છે, આમાં નહીં ફસાવાનું. તમે અભ્યાસ કરશો તો જ તમારી પ્રગતિ થશે, તો જ તમે આગળ આવશો, તો જ તમને કંઈ બહારનું જ્ઞાન મળે છે. એમનો એક જ ધ્યેય હતો. તો હવે સમય જતાં આ માસ્તરના એટલે કે મનસુખરામના લગ્ન થયા, અને એમની પત્નીનું નામ હતું ઉજંબા. હવે ઉજંબા પોતે કૃષ્ણ પ્રેમી, જેમ મીરાબાઈ કૃષ્ણ પ્રેમી હતા, એમ ઉજંબા પોતે કૃષ્ણ પ્રેમી. હવે એ લગ્ન કરીને જ્યારે સાણી ગામમાં આવ્યા, ત્યારે સવારે કૃષ્ણનો ફોટો હતો, ત્યાં દીવાબત્તી કરે, હા કરે ના કરે, પણ મનસુખરામે એને ધીતકારી નાખી. આ શું બધું નાટક તે ચાલુ કર્યું? મારા ઘરમાં આવું ના જોઈએ, મારા ઘરમાં ફોટા ના જોઈએ, મારા ઘરમાં અગરબત્તી ના જોઈએ, મારા ઘરમાં દીવો ના જોઈએ, મારા ઘરમાં આરતીની ઘંટડી ના જોઈએ. હવે આ બિચારી જ્યારે મનસુખરામ સ્કૂલમાં જાય ને, એ પછી જ કૃષ્ણને દીવાબત્તી કરે, પછી જ કૃષ્ણની પ્રાર્થના કરે. હવે કરવું શું? પણ કહે કે સમય વળાંક લેશે. અને આ મનસુખરામનો સ્કૂલમાં તો એટલું બધું હતું ને, મેં કહ્યું ને કે વિદ્યાર્થીઓ અને બીજા શિક્ષકો જે હતા ને, એ એમનાથી ડરતા હતા. એ પણ કોઈ ધાર્મિક કાર્યક્રમ કે ધાર્મિક પ્રોગ્રામ કે સત્સંગ કે ભજન કે પ્રાર્થના સંગ્રહ, સ્કૂલમાં બધું જ બંધ. અભ્યાસ એટલે અભ્યાસ. તો હવે જૂનાગઢના જમાતમાં હવે એવું બને છે કે સમય પરિવર્તન લેશે. મનુષ્ય મહાન, સમય મહાન છે. કારણ કે જેસલ જાડેજા મહાન હતો, પણ એનો સમય મહાન હતો. એનો સમય આવી ગયો તો એને તોરલદે મળી ગયા. એટલે અહીંયા પણ એવું બને છે કે આજે જૂનાગઢના જમાતના 7 સાધુઓ એ ડાકોરની યાત્રાએ નીકળ્યા છે, અને ફરતા આ સાણી ગામમાં આવે છે. અને ત્યાં આવીને એમને એવું કે આ ગામમાં આપણે રોકાઈ જઈએ, અહીં ઉતારા કરીએ, અહીં જમી લઈએ. તો
તો જ્યારે ગામમાં દાખલ થાય છે ત્યારે એવા માણસોને પૂછે છે કે ભાઈ અહીંયા અમારે ઉતારો કરવો છે, અહીંયા અમારે ભોજન લેવું છે, અહીંયા અમારે જમવું છે, અહીંયા અમારે પ્રસાદ લેવો છે, તો કોઈ એવું ભક્તનું ઘર કરવું કે અમે જ્યાં જઈ શકીએ. ત્યારે હવે આ જ સાણી ગામના જે અમુક માણસો જે સાધુ સંતોનો વિરોધી હતા, તો મનસુખરામે પણ સાધુ સંતોનો વિરોધ તો હતો જ એમને. એ સાધુ સંતોને કોઈ દી પોતાના ઘરે ના બોલાવે, એને હામું ના જોવે. કોઈ ગમે એવો સાધુ સંત આવે એને નમસ્કાર ન કરે. ઘરે બોલાવવાની વાત તો એક બાજુ રહી, કોઈ પણ સાધુ સંત હોય તો મનસુખરામ એને કોઈ દિવસ નમસ્કાર ન કરે, એને હરિઓમ ન કરે, એને નમો નારાયણ પણ ન કરે. એટલો બધો વિરોધી માણસ. અને હવે આ જુનાગઢની જે જમાત છે 5 સાધુઓની, એને ગામમાં આવીને પૂછ્યું કે અમારે અહીંયા મુકામ કરવું છે. તો સવારના 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આ લોકોએ નક્કી કર્યું કે આપણે એક કામ કરો, અહીંયા આપણા ગામમાં ઘણા બાવા આવે છે. કારણ કે જે ડાકોરે જે બાવા ડાકોરમાં યાત્રા કરવા નીકળે એમને સાણી થઈને જવું પડે. તો હવે આવા તો આપણા ગામમાં કંઈક ઢગલો બાબા આવે છે ને આ બાવાને કોણ સાચવે? તો આપણે એક કામ કરીએ, આ બાવા છે, આ સાધુડા છે, એમને આપણે મનસુખરામ માસ્તરનું ઘર બતાવી દઈએ. એટલે આ લોકો મનસુખદાસ માસ્તરના ઘરે જશે. એટલે મનસુખરામ અમને ગાળો જ દેવાનો છે, અને એ ગાળો દેશે એટલે આ નીકળી જશે અને ફરીને આપણા ગામમાં આવશે ને આપણા ગામમાં બાવા આવતા બંધ થઈ જશે, આપણા ગામમાં સાધુ આવતા બંધ થઈ જશે. ત્યારે એમને કહ્યું કે હે સાધુ મહાત્મા, અમારા ગામમાં તો કોઈ બીજો એવો ભગત નથી, પણ અમારા ગામમાં એક ભગત છે અને એ પણ મનસુખરામ માસ્તર. એનાથી મોટો અમારા ગામમાં કોઈ ભગત નથી. તો હવે આ જે જમાતના જે 5 સાધુ તો એ તો બિચારા અજાણ્યા હતા. એ તો મનસુખરામને ઓળખતા પણ નહોતા કે મનસુખરામ ભગત કેવા છે. હવે પેલા લોકોએ કહ્યું તો આ લોકો પછી પૂછતા પૂછતા મનસુખરામના ઘરે ગયા. ત્યારે મનસુખરામ તો પોતે નોકરી ગયા હતા, પણ એમના પત્ની ઉજંબા એ ઘરે હતા. અને અમને અહલેકનો નાદ, અલક નિરંજનનો જ્યાં નાદ કર્યો, આરાધ કર્યો, ત્યાં આ ઉજંબા ઘરમાંથી બહાર નીકળે છે. અને આ તો સંત પ્રેમી હતી ઉજંબા તો, અને સાધુઓને જોઈને ખુશ થઈ જાય છે. પધારો બાપજી, પધારો બાપજી, પધારો બાપજી. બધાને બોલાવે છે, સ્વાગત કરશે, પ્રેમથી બેસાડે છે, પાણી પીવડાવે છે. બોલો બાપજી, અમારા લાયક કંઈ કામકાજ હતું, કેમ પધારવું થયું? ત્યારે જમાતના જે મુખ્ય બાવા હતા, મુખ્ય ગાદીપતિ, એને કીધું કે માં, અમારે તમારા ઘરનો પ્રસાદ લેવો છે, અહીંયા અમારે જમવું છે. તો ઉજંબા કે હું બનાવી દઉં? કે ના માં, તમે નહીં, તમે અમને કાચું સીધું આપો, અમે અમારી જાતે બનાવી દઈશું. તો ઉજંબા આ સાધુઓને કાચું સીધું આપે છે અને એ લોકો પોતાની રીતે ત્યાં જમવાનું બનાવે છે. પણ ઉજંબાને અંદર વહવટો થઈ ગયો છે કે હારું હમણાં 1 વાગશે અને માસ્તર જો ખાવા આવશે ઘરે, અને દરરોજ કાયમ 1 વાગે માસ્તર ઘરે કાયમ માટે ઘેર ખાવા માટે આવતા હતા. જો ખાવા આવશે ને આ સાધુઓને જોશે તો પહેલાં તો મને મારશે અને સાધુઓને ગાળ દેશે, અને સાધુઓને ગાળો તો ધોકો પણ પકડે, તો સાધુઓનું અપમાન થશે અને મારું પણ અપમાન થશે. તો મારું તો હું અપમાન થાય, પણ આ સંતોનું અપમાન થશે, એનું શું કરવું? ત્યારે આ ઉજંબા કહે છે કે જરા જલ્દી ખટક રાખજો, જલ્દી ઉતાવળ કરજો તેને. તો પેલા લોકો બિચારા કંઈ સમજતા નથી. ઉતાવળ કે તો સીધા સાદા માણસો, સાધુ તો સીધા સાદા જ હોય. તો હવે આ જે જુનાગઢની જમાત હતા એ સાધુએ રસોઈ તૈયાર કરી છે, રસોઈ બની ગઈ છે, અને વિચાર કરો ઉજંબા પોતે પીરસે છે અને પ્રેમથી સાધુને જમાડે છે. અને પછી કહે છે કે હવે તમારી વિદાય. હવે એક વસ્તુ, એ વિદાય તો કહી જ ના શકે, પણ એને અંદર એવું છે કે હમણાં જો મનસુખરામ આવશે, હમણાં મારા પતિ આવશે તો સાધુઓનું અપમાન થશે. એટલે એમને કહ્યું કે હવે તમે વિદાય ક્યારે લેશો?
અને અહીંયા સમય થવા આવ્યો છે એમનો. ત્યારે સાધુ કહે છે કે વિદાય કેમ બેન, વિદાય એટલે કે ના ના મહાત્મા એવું નથી, પણ તમે જલ્દી નીકળી જાઓ તો સારું. એટલે મહાત્માને થઈ ગયું કે મારો નામાં નહીં કંઈક પ્રોબ્લેમ છે. ત્યારે મહાત્માએ કીધું કે માં, આ ઘરમાં તમે એકલા જ રહો છો? તમારો આ જે પેલા મનસુખરામ ભગત કહેતા એ ક્યાં ગયા? કે એ મારા પતિ છે, પણ એ નોકરી ગયા છે અને હવે 1 વાગે જમવા આવશે. ત્યારે એ સાધુએ કહ્યું કે હવે તો માં અમે તમારા પતિને મળીને જ જઈશું. મનસુખરામ ભગત છે ને એમને મળીને જ જઈશું. ત્યારે આ ઉજ્જંબા કે ભગત નથી, તમને કોઈ અવળું ઘર બતાવ્યું છે અને તકલીફ થશે, તમે અહીંથી વયા જાઓ તો સારું. ત્યારે સાધુએ કહ્યું કે માં, અમે ક્યાંથી વયા જઈએ? તમારા ઘરનું અનાજ અમારા અંદર પડ્યું છે અને જો અમે તમારું કલ્યાણ કર્યા વગર અહીંથી વયા જઈએ તો અમારા સાધુનો ભેખ લાગે. અને તમારા જ માસ્તર મનસુખરામ માસ્તર જે હોય એ આજે અમે એને કંઠી બાંધીને જ જઈશું. આજે અમે એને ઉપદેશ આપીને જ જઈશું. આજે અમે એને અમારો શિષ્ય બનાવીને જ જઈશું. તો હવે તો વિચાર કરે છે કે શું આ સાધુઓ શું બોલે છે. તો ઉજ્જંબાને થઈ ગયું કે બાપજી પગે લાગે છે કે તમે માફ કરો, તમે અહીંથી વયા જાઓ. પણ હવે તો સાધુઓએ જે નક્કી કર્યું એમના એક વચન નીકળી ગયું કે અમે એને શિષ્ય બનાવીને જઈશું, અમે એને કંઠી ધારણ કરાવીને જ જઈશું, અમે એને બોધ આપીને જ જઈશું. હવે આવી જ્યાં આમ રકઝક હાલતી હોય છે ત્યાં આ મનસુખરામ માસ્તર ત્યાં આવી જાય છે અને આવતા જ વચ્ચે એમને રસ્તામાંથી જ કોઈએ એમને વાવડ આપી દેશે કે તમે સ્કૂલમાંથી ઘરે આવો છો, પણ ઘેર તમારા પત્ની જે ઉજ્જંબા છે એ સાધુઓની જમાત ભેગી કરે છે, એમને જમાડે છે. અને હવે વિચારતો માનો 1 વાગે સ્કૂલમાંથી મનસુખરામ 1 વાગે સ્કૂલમાંથી જમવા ઘરે આવે તો ખરી ગરમીમાં હાલતા આવવાનું હોય એટલે પરસેવો થઈ ગયા હોય. અને એમાંય પાછા એને આવા વાવડ મળ્યા કે તમારા ગીરે સાધુઓની જમાત બેઠી છે ને એમને ભોજન કર્યું છે ને અત્યારે બધા આરામ કરે છે ને. જ્યાં મનસુખરામ ઘરે આવ્યો ત્યાં એની પત્નીને એટલે ઉજ્જંબાને એને ઉધડી લઈ લીધી. જેમ તેમ બોલવા માંડ્યો, આવા ધતંગ મારા ઘરે ના જોઈએ ને, આવા બાવા મારા ઘરે ન જોઈએ ને, આવા લંગોટિયા મારા ઘરે ના જોઈએ ને, આ તો આમ છે ને, આ તો તેમ છે ને. કેટલી પ્રકારનો એની પત્નીને માર માર્યો. અને જે જમાતના જે 5 સાધુઓ હતા એમને પણ આ મનસુખરામ ગાળો દેવા માંડ્યો. અને ગાળો પણ કેવી બેફાટ ગાળો દેવા માંડ્યો. પણ આ તો ભાઈ સાધુ છે એટલે સાધુને માનું રૂપ કહ્યું છે. જો બાળક હોય ને માને ગમે એટલી ગાળો દે પણ માનું મોઢું વસ્તુ જ હોય. માં કોઈ દી હામી ગાળ બાળકને ન દે. સાધુ એ તો માનું રૂપ છે. જે માના અંદર માં મમતાની મૂરત છે એમ સાધુ પણ જો સાચા સાધુ હોય તો એ પણ મમતાની મૂરત છે. અને એટલે જ હવે આ મનસુખરામ તો ઘણી ગાળો દેશે, પણ ત્યાં એમના જે મુખ્ય જે ગાદીપતિ હતા એમની જમાતના જે મુખ્ય સાધુ હતા એમને નક્કી કર્યું કે હવે આ મનસુખને સુધારવું જ પડશે. અને મનસુખરામ જ્યાં ગાળોની બળાટી ઉડાડે છે ત્યાં એ મુખ્ય જે સાધુ હોય છે, મુખ્ય જે જોગીડો હોય છે, એ જોગીડો હસતો હસતો મનસુખરામના નજીક આવે છે અને મનસુખરામ જે ગાળ બોલવા જાય છે ને જે જીભ બહાર નીકળી જાય છે ને ત્યાં એ જોગીડાએ એ સાધુડાએ એની આંગળી જીભના ટેડવે સ્પર્શ કરી દીધો છે. એની આંગળી જીભના ટેડવે અડાડી દીધી છે. અને જ્યાં આ જોગીડાની આંગળી, જ્યાં સાધુડાની આંગળી મનસુખરામના જીભના ટેડવે સ્પર્શ થઈ ગઈ, અડી ગઈ, ત્યાં તો મનસુખરામનો ક્રોધ ક્યાંય વિલીન થઈ ગયો. અને મનસુખરામની અંદર ધીરે ધીરે પ્રેમની ધારાઓ વહેવા માંડી. એમનું હૈયું ભરવા માંડ્યું, એમનો પ્રેમ ભરવા માંડ્યો, એમનો હેત ભરવા માંડ્યો. અને મનસુખરામને શું થઈ ગયું, પલવારમાં આખું પાંદડું પલટી ગયું.
અને મનસુખરામની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડી અને જોગીડાને નમી પડ્યા કે હે બાપજી મને માફ કરો, મેં અજ્ઞાનતામાં મારી પત્નીને પણ મેં મારી એને પણ મેં ગાળો દીધી, આજે તમને પણ ગાળો દીધી. અને હવે વિચાર કરતો મનસુખરામના અંદર જ્યાં જ્ઞાન નહોતું એના બધા જ્ઞાનના ઉભરાવા માંડ્યા. જેમ આપણે ચૂલા પર ચા મૂકીએ જે ઉભરો આવે, જ્યાં દૂધ ઉભરાય, ચા ઉભરાય, એમ જ્ઞાનના ઉભરાવા માંડ્યા. એને કેટલું જ્ઞાન થઈ ગયું એને. પછી તો એને નક્કી કર્યું કે હવે મને તમે તમારો શિષ્ય બનાવી લો, મને તમે માળા પહેરાવી દો, મને કંઠી પહેરાવી દો. અને પછી તો જે સાધુઓએ ધાર્યું હતું એ જ થઈ ગયું. અને આ મનસુખરામ માસ્તરના અંદર સેકન્ડમાં પલવારમાં પરિવર્તન આવી ગયું. અને પછી તો એને નક્કી કીધું, એને અજંબાને કીધું કે અહીંથી હવે જે ડાકોર, વડોદરાથી ડાકોર, ત્યારે કોઈ એવું સાધન ને, ત્યારે અમુક માણસો રેલવેમાં આવે પણ તેમને ચાલતા વધારે હતા લોકો, એટલે રેલવે સ્ટેશનથી સાણી માટે જે આવવું હોય તો એમને ચાલતા જ આવવું પડતું હતું. હવે આપણા સાણી ગામમાં જેટલા પણ સાધુ આવે, જેટલા સંતો આવે, જેટલા ભક્તો આવે, જેટલા મહંતો આવે, ઉજ્જૈનબાને કહી દીધું મનસુખરામે કે એને આપણા ત્યાં જમણ્યા સિવાય મોકલવાના નહીં, આપણા ત્યાં ભજન કીર્તન કર્યા સિવાય એમને વિદાય આપવાની નહીં, એમને દક્ષિણા આપ્યા સિવાય વિદાય આપવાની નહીં. આખું બીજ પલટાઈ ગયું આખું. અને બીજા દિવસે જ્યારે સ્કૂલમાં ગયા મનસુખરામ, ત્યારે હવે સ્કૂલના બાળકોને એવું જ હતું કે એમને જોઈને છોકરાઓ ધ્રુજતા હતા. જે શિક્ષકો બીજા હતા એમના ગ્રુપમાં એ પણ ધ્રુજતા હતા કે અહીંયા તો પ્રાર્થના કંઈ ચાલે જ નહીં, પ્રાર્થના નહીં, ફોટો નહીં, અગરબત્તી નહીં, ધૂપ નહીં, દીપ નહીં, કંઈ નહીં, સિર્ફ અભ્યાસ એટલે અભ્યાસ. પણ બીજા દિવસે જ્યારે મનસુખરામ જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે એમને પોતે એક ખુરશી મૂકી લાકડાની અને એના ઉપર કૃષ્ણનો ફોટો મૂક્યો અને આગળ એક આસન પાથરીને બેસી ગયા અને આખી સ્કૂલના વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે પ્રેમથી પ્રાર્થના કરવાની છે. અરે વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે શું કહેવાય, આમનું પરિવર્તન કેવી રીતે. અને પછી તો એમને વિદ્યાર્થીઓને એટલું ભણાવતા સાથે સાથે જ્ઞાન, અંદરનું માર્ગદર્શન, ધર્મનું જ્ઞાન પણ આપવાને એમને ચાલુ કરી દીધું. હવે અહીંયા એવું બન્યું ગામમાં કે જે ગામમાં બધા તો સરખા ના હોય, વિરોધી તો હોય જ. પછી જેમ અને એક વસ્તુ છે કે જ્યાં તમે ભક્તિના માર્ગ પર તમે હાલો અને જો તમારો વિરોધ ન થાય, સમાજમાં, કુટુંબમાં, તમારા ગામમાં તમારો જો વિરોધ ન થાય તો સમજી લેજો કે આપણી ભક્તિ કાચી છે. તમારો વિરોધ થાય તો સમજી લો કે આપણી ભક્તિનું આપણે સાચો માર્ગ પકડ્યો છે. હવે તો અહીંયા મનસુખરામનો વિરોધ થવા માંડ્યો. એમાં ગામના જે આગેવાનો હતા એમને કીધું કે હવે આપણે મનસુખરામને અહીંથી બદલી કરી દેવી પડે કે આપણા બાળકોને ભણાવતો નથી અને આપણા બાળકોને ભજન, કીર્તન, સત્સંગ આવું બધું શીખવાડે છે. આપણા બાળકોને ખોટી સાપ પડશે. પછી તો ગામના લોકો પછી ત્યાંથી વડોદરા જાય છે ને વડોદરા જઈને પછી જે એમના અધિકારીને વાત કરે છે કે ભાઈ તમે ગામમાં આવો, અમારા જે મનસુખરામ માસ્તર છે એ બાળકોને ભણાવતા નથી અને બીજી પ્રકારનું જ્ઞાન આપે છે. તો પેલા અધિકારી કીધું ચલો હું કાલે આવું છું. હવે બીજા દિવસે જેવો અધિકારી આવ્યો તે આ લોકોએ મનસુખરામને વાત તો કરી જ નથી અને સીધા જ્યારે એમને ગાડામાં, ત્યારે એ જે અધિકારી આવતા રેલવેમાં આવતા હતા પણ સાણીથી એમને લેવા માટે ગાડું લઈને આવવું પડે. તો આ ગામના લોકો એ અધિકારીને ગાડામાં બેસાડીને સ્કૂલમાં લાવ્યા છે. ત્યારે પ્રાર્થના ચાલુ હતી. જ્યાં સ્કૂલમાં જ્યાં અધિકારી આવ્યો, પેલા ગાડું છોડ્યું, બળદ ઊભા રાખ્યા, બધા નીચે ઉતર્યા, ત્યારે પ્રાર્થના ચાલુ હતી. હું જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો
પણ તારો હાથ પકડ પ્રભુ મારો. આ છેલ્લી લીટી જ્યાં ચાલતી હતી ને પેલા જે એમના અધિકારી હતા એમને આ લીટી સાંભળી એને થઈ ગયું શું વાત છે. મનસુખરામ આટલું બધું સુંદર અને આટલું બધું ધાર્મિક આ બાળકોને આટલું બધું જ્ઞાન આપે છે. ત્યારે અધિકારી મનસુખરામ ઉપર ખુશ થઈ ગયા અને એમને કીધું કે મનસુખરામ, ખરેખર તમે જે પદ્ધતિથી બાળકોને ભણાવો છો, જે તમે સંસ્કારો બાળકનું સિંચન કરો છો, જે તમે સાચું જ્ઞાન આપો છો, આ સયાજીરાવ ગાયકવાડ સરકારના દરેક સ્કૂલોમાં આ જ્ઞાન હોવું જરૂરી રહેશે. અને એમ કહે કે હવે હું તમને કહું છું કે આજથી હું તમારી બઢતી કરું છું, એટલે હું તમારો 5 રૂપિયા પગાર વધારું છું. અને વિચાર તો કરો, એ ટાઈમના 5 રૂપિયા એટલે અત્યારના 50,000 રૂપિયા થાય. એ સાહેબ 5,000 રૂપિયા વધારીને ગયા છે. એમને બદલી કરવાની વાત તો જુદી રહી, સસ્પેન્ડ કરવાની વાત તો જુદી રહી. ત્યારે ગામ લોકોને થઈ ગયું કે હવે શું કરવું. હવે એ તો ગયા, પણ એમ છતાં જે એ છે કે નબળા છે નબળાઈ ના છોડે. હવે આ નબળા જતા અને આમને અહીંથી ગમે તે કંઈ અહીંથી કાઢવા જતા. હવે અમને નક્કી કર્યું કે હોય આપણે એવું ષડયંત્ર કરીએ કે પૂનમના દિવસે આ મનસુખરામ માસ્તર છે એ ડાકોર દર્શન કરવા જાય છે. તો આપણે પૂનમના દિવસે આ અધિકારીને આપણે બોલાવ્યો, એનાથી ઉપરનો અધિકારી એને આપણે બોલાવીએ, પણ આને અહીંથી કાઢવો છે. હવે ગામને તો ખબર છે કે મનસુખરામ આ પૂનમના દિવસે ડાકોર જાય છે, રેલવેમાં જતા અને રેલવેમાં આવતા. હવે પૂનમના દિવસે આ મનસુખરામ જ્યારે ડાકોર જવા રવાના થયા અને આ લોકોને ખબર પડી, એ પહેલાં અમને અધિકારીને કહી દીધું, નક્કી જ હતું કે તમારા પૂનમના દિવસે જ આવવાનું. અને જ્યાં અધિકારી સ્કૂલમાં આવવાના જ હતા અને પહેલાં જે સાણીવાળા જે માણસો હતા એ અધિકારીને ગાડું લઈને રેલવે સ્ટેશને લેવા ગયા. ત્યાં ડાકોરના ઠાકોરને ખબર પડી કે હવે ડાકોરમાં ના રહેવાય, કારણ કે મનસુખરામ મારા ત્યાં આવે છે અને ત્યાં સ્કૂલ સૂની છે. તો મનસુખરામ પોતે સ્કૂલમાં કહીને કહેતા કે છોકરાઓને કે બેટા હું ડાકોર જઈને આવું છું. અને છોકરા પણ એટલા બધા હોશિયાર કરી દીધા, એક છોકરો આખી સ્કૂલને ભણાવે, એટલા હોશિયાર છોકરા. તો હું ડાકોર જઈને આવું છું, તમે સ્કૂલને સાચવી લેજો કે આ મેં સાચવી લઈશું કે. પણ હવે અહીંયા એવું બન્યું કે ડાકોરના ઠાકોરને અને વિચાર કરતો કે નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા. નરસિંહ મહેતાને જ્યાં આવ્યું ત્યાં ભગવાનને દોડવું પડ્યું. મીરાબાઈનું જ્યાં પણ ભગવાનને દોડવું, સંત બોડાણાનું એ પણ ભગવાનને દોડવું, પણ ભગવાન જ દોડ્યો છે. પણ ક્યારે તારો ને મારો હું જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જો આપણે એના થઈ જઈએ આપણો થતો વાર લાગતી નથી. તો આ તો કળિયુગની વાત છે. હવે ભગવાનને અહીં હલવામણ પેટી એને કીધું હવે મનસુખરામ મારા ત્યાં આવે છે તો પછી મારે આજે એના ત્યાં ધક્કો ખાવો પડશે. અને ભગવાન પોતે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કરીને સ્કૂલમાં છોકરાઓને ભણાવે છે. આ બાજુ ગાડું છૂટ્યું છે, એના ઉચ્ચ અધિકારી હતો એ ગાડાથી નીચે ઉતર સ્કૂલમાં જાય છે ત્યારે પ્રાર્થના ચાલુ હોય છે. અને પણ એની પ્રાર્થનામાં તો આ ઉચ્ચ અધિકારી એટલો બધો ખુશ થઈ જાય છે. અને જ્યાં પ્રાર્થના પૂરી થાય છે ત્યારે મનસુખરામને એ ઉચ્ચ અધિકારી એમને પીઠ થાપડે છે, શાબાશી આપે છે કે મનસુખરામ, આ જગતમાં તમારા જેવા શિક્ષકોની જ જરૂર છે. અને તમારા જેવા શિક્ષકો જ આજની આ પ્રજાને આપણી સંસ્કૃતિ, આપણું આધ્યાત્મિક, આપણો ધર્મ એનું જ્ઞાન આપી શકશે. અને પછી તો પેલા લોકોને હવે કહેવું શું કે મનસુખરામ તો હાજર જ હતો. ત્યારે પેલા લોકોએ સાહેબને કહ્યું, સાહેબ એક કામ કરો, આ છોકરાને પ્રશ્ન પૂછી જુઓ, એમનો અભ્યાસ કેવો છે, છોકરાને પૂછો ને તમે. હવે પેલા લોકોના કહેવાથી અધિકારીને એમ થયું કે લાવો થોડા પ્રશ્ન પૂછી લઉં. તો જેટલા છોકરા હતા એમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે
કે જ્યાં પ્રશ્ન પૂરો થાય એમ સામો ફટ દઈને જવાબ આવી જાય. જ્યાં પ્રશ્ન પૂરો થાય એમ સામો ફટ દઈને બાળકો જવાબ આપી દે. અધિકારીને થઈ ગઈ વાહ મનસુખભાઈ વાહ, શું તમે અભ્યાસ છોકરાની કરાવ્યો છે. મેં જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છોકરા વિચાર કરતા જ નથી. જ્યાં મારો પ્રશ્ન પૂરો થાય ત્યાં મને જવાબ આપી દે છે. અને ત્યાર પછી હવે આ જે ગામડાના જે માણસો હતા ને, આના વિરોધી માણસો, એને સાહેબને કે સાહેબ આમ અટપટા સવાલો પૂછો. સાહેબ કે હવે અટપટા કેવી રીતના પૂછું, હું જે પ્રશ્ન પૂછું એમનો જવાબ તો આપી જ દેશે. ત્યારે સાહેબે એક વિચાર કે ગમે તે બાળકને અટપટો પ્રશ્ન પૂછવા દે. ત્યારે અટપટો પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણએ જ્યારે કૃષ્ણ પાર્વતીને લંકામાં ગયા અને રાજા રાવણને માર્યો, ત્યારે હનુમાનજી લંકામાં કેવી રીતે ગયા હતા. તો હવે વિચાર કરો, આ બધો અટપટો પ્રશ્ન થયો. એટલે એક બાળકો પહેલાં સમજવા માંડ્યો, પેલો બાળક પહેલાં સમજવા માંડ્યો. એટલે પહેલાં કે સાહેબનું ફરી ગયું લાગે કે કૃષ્ણ ક્યાં દરિયામાં પાર્વતીને લંકામાં ગયા હતા, રામ ગયા હતા કે. અને કૃષ્ણના નામના પથ્થર તળ્યા નહીં, રામ નામના પથ્થર તળ્યા હતા. હવે આ પ્રશ્ન પૂછ્યો એટલે છોકરાએ કીધું કે સાહેબ ભૂલ તમારી થાય છે. અધિકારીને તો ખબર હતી કે મારી ભૂલ જ છે. હવે વિચાર તો કરો, એક બીજા ત્રીજા ધોરણમાં ભણવાવાળા છોકરાએ કીધું કે સાહેબ ભૂલ તમારી થાય છે, ભૂલ અમારી નથી. કૃષ્ણ લંકામાં ગયા જ નથી, કૃષ્ણના નામના પથ્થર તર્યા જ નથી, અને કૃષ્ણને રાવણને યુદ્ધ થયું જ નથી. તો લંકામાં ગયા હતા, રામજી ગયા હતા અને રામ નામના પથ્થર તળ્યા હતા, અને રામને અને રાવણને યુદ્ધ થતું. હવે તમે ભૂલ હોય તો સાહેબને કહે તમારી ભૂલ હવે તમે સુધારી લો. તાણે સાહેબને થાય કે એમ થાય છે કે શાબાશ શાબાશ મનસુખરામ, શાબાશ, ધન્ય છે તારા અભ્યાસને. અને એમ કરીને પાછા મનસુખરામ પેલા માસ્તર જે આવ્યા હતા, એક મનસુખરામને 10 રૂપિયા પગાર વધારી દે છે અને ત્યાંથી પછી નીકળી જાય છે. પણ હવે જે આ માણસો આવે હતા ને એ પાછા એ માસ્તરને રેલવે સ્ટેશન સુધી મૂકવા જાય છે. અને અહીંયા એવું બને છે કે જે ડબ્બામાં આ માસ્તરને જે અધિકારીને બેસવાનું હતું અને એ અધિકારી એ ડબ્બામાં બેસવા જાય, એ જ ડબ્બામાંથી આ મનસુખરામ માસ્તર ઉતરે છે અને જોઈ છે ઓ સર તમે ક્યારે પધાર્યા. પેલો અધિકારી વિચારમાં પડી જાય છે કે મનસુખરામ આ શું છે, હાલ તો હું તમને સ્કૂલમાં મળીને આવ્યો છું અને તમે અહીંયા ગાડીના ડબ્બામાંથી હવે તમે નીચે ઉતરો છો. તમે સ્કૂલમાં તો તમે હાલ તો સ્કૂલમાં હતા. હવે મનસુખરામને ખબર પડી કે માનો કે ન માનો. અને પાછો અધિકારીએ મેં એટલું કહ્યું કે મેં તમારા બધા બાળકોને પ્રશ્ન પૂછ્યા, બધા બાળકોએ સચોટ જવાબ આપ્યા, તમે તમારો અભ્યાસક્રમ સારો છે, તમે બાળકોને સંસ્કાર પણ સારા આપ્યા છે, તમે ધાર્મિક જ્ઞાન પણ સારું આપ્યું છે, તમે આધ્યાત્મિક જ્ઞાન પણ સારું આપ્યું છે. ત્યારે મનસુખરામને થઈ ગયું કે હું તો ડાકોર ગયો કોણ હશે. તો ખબર પડી કે મારો વાલો આવ્યો. અને ત્યારે વિચાર કર્યો એ મનસુખરામે મને રાજીનામું આપી દીધું હતું અને આજીવન પરમાત્માની ભક્તિ કરી, કાળિયા ઠાકરની ભક્તિ કરી.